નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગામધણી અને ઢોલી સાથે બનેલી ઘટના પર। નો જડે બાપ નો જડે, આખા પંથકમાં કાળિયા બજાણિયા જેવો ઢોલી દીવો લઈને ગોતવા જાય ને તોય ન જડે। એને ઢોલ ઉપર દાંડી પીટી નથી અને નર નારીના હૈયા હેલે સડ્યા નથી। અને બાપ સકરાઓ લઈને શું ડાંગ ફગાવે છે, જાણે કરશન મહારાજનું સુદર્શન। વે કાઢવા માયા એનો જોટો ન જડે, ભારે ખેલદો ભાઈ। કાળિયો તો બાપ થાવો નથી, પણ ભારે થઈ ઈજ કાળિયાને વસન પરના ધણી જીલુભાઈએ હાથે પગે કરી ગામ વટો દે દીધો। એનું ખોરડું ઓળવી દીધું। વાત જાણી એમ હતી કે જીલુભાઈએ ગામ પરગામના પોતાના ગોઠિયાઓને ધૂળેટી ખેલવા વસન પર નોતર્યા હતા। કહુંબાના કેપમાં હંધાઈને ભારે મસ્તી ચડી હતી। કાળિયાને દરબારગઢમાં ઢોલે રમવા બરક્યો। હે દિવસે કાળિયાના એકના એક દીકરાનું દિલ તાવથી ધગધગતું હતું। મા વિન્યાના પોતાની આંખોના રતનને કોકની ભાળવણી કરી ત્યાં જાતા એનો જીવ નહોતો હાલ્યો। એણે ના કહેવરાવી દીધી। બસ આજ એનો ગુનો। જીલુબા અડખે પડખેના ખાનદાન ગ્રાસદારોમાં કમાસણ તરીકે પંકાતો કહેતી તો એવી હાલતી હતી કે અડખે પડખેના ગામો પર પોતાની ટોળકી હારે ત્રાટકી એ માથા ફેરો અને હાથ ફેરો પણ કરી લેતો। આણીકોર કાળિયાના દીકરાની સેહ ભડભડ બળતી હતી અને ઓલીકોર જીલુબાના અંગે અંગમાં હુતાસણીની આગ ભડકી ઉઠી। મારી બેટી માણસની જાત, નખ જેવડું હવાયું, મારો એના ગામધણીનો બોલ ઉથાપ્યો, શું સમજે છે એના મનમાં? દીકરાને દાહ દઈ કાળિયો પોતાના વાસમાં ઘરે મોરીએ જીલુભાઈએ પોતાની સંડળ સોકડી સાથે માર્ગમાં જેને આંતર્યો, જાણે કીડી પર કટક ઉતર્યો। આમ તો કાળિયો પૂરો 5 હાથનો નાર, જરખડા તો એની પડખે નો ફરકે હો। અરે ડાલા માથો સાવજને એક ડાંગે તમર સડા ખવરાવી દે એવો બળકો। પણ ગામધણી હામે નાના બાળકની ઘડે એ કરગરવા લાગ્યો કે બાપુ, મારા એકના એક આંખના રતનને કાંધ દઈ હાલ્યો આવું છું। આપનું કહેણ પાછું વળવાનો ગુનો માફ કરો। પણ ફાટીને ધુમાડે ગયેલા જીલુબાનું રૂવાડું ન ફરક્યું। હાલ ને હાલ વસન પર માંથી ઉસાળા ભરી જા, ફરી અહીંયા ફરક્યો તો જીવથી હાથ ધોવા પડશે કહીને એના પેઢુમાં લાત મારી એ હાલતો થયો। અફીણના ઘેનમાં જીલુબાના પગ રાસડા લઈ રહ્યા હતા। ઉપર આભ અને નીચે ધરતી વસાળે કાળિયો ચોધાર આહુડા સારતો ગામ બાર ઠાકરના થાનક પાસે ઊભો રહ્યો। આ તારો ન્યાય, આ તારી ભક્તિનો બદલો? ઊંચે જોઈ ગળગળા સાદે એ બબડ્યો। હન પછી વગડાને પંથે પડ્યો। પોતાના રોણાથી માર્ગના ઝાડવાને રોરાવતો, હાથમાં રહેલી ડાંગને પોતાની ટેવ મુજબ રમાડતો એ હાલ્યો જાય છે। જોત જોતામાં સૂરજ મેર બેસી ગયો। અચાનક જાડીમાં એને કોકના સંસળ કળાણા, એના પગ થંભી ગયા। એણે ડાંગના માથા પર 3 વાર સકરાવા લેવરાવી સંસળ કોર વહેતી કરી। બીજી પળે જ કોઈ મનેખની ઓય માંડી રેની કાળી શેષ સંભળાણી। કાળિયાની સૂંધ હરાઈ ગઈ અને ત્યાં જ એના કોણ છે એ 2 માથાવાળો? કોણ છે એ 2 માથાળો? કે એનો દી ફર્યો છે કે એને કિશનગઢના દરબાર વીરા ખાસર સામે બાથ ભીડવી છે? કોના માથે કાળ ભમે છે? એવી વગડાને શીરતી 4 રાયડું પડી। વીરા ખાસરનું નામ પડતા કાળિયાના હોશકોશ ઉડી ગયા। આમે સંજા કાળના વગડાઓ ઝાડવાની ભૂતવાળે એને હેબતાવી દીધો હતો। એ કાંઈ બોલે એ પહેલા કેટલાક બંદૂકધારીઓની સમક્ષથી જામગીરી સોતી નાળો એની સાતી સામી નોંધાણીઓ। કાળિયો સિયાવિયા થઈ ગયો, માથે મોત નાસતું લાગ્યું। એ રોતલ સાદે બોલ્યો કે બાપુ, મારો ગુનો માફ કરો। મને એમ કે જાડીમાં કોક મોટું જાનવર છે એટલે ડાંગ ફગોળાઈ ગઈ। તને તો જીવતો ન મેલાય। વીરા ખાસરને ડીલે અડતા પહેલા વાને પૂછવું પડે છે, એકે ગરજીને કહ્યું। બાપ, વખાનો માર્યો સૌ એકના એક દીકરાની સેહ ટાઢી કરીને હાલી નીકળ્યો છો। માથે વસન પરના જીલુભાનો કાળો કોપ ઉતરી આવ્યો છે। એણે મને હાથે પગે કરી ગામ વટો દીધો છે। કાળિયો તો કરગરી રહ્યો। હણ ત્યાં જેલા પૂછો તો ખરા કે કોણ છે? વીરા ખાસરે કણસતે સાદે ભેરુઓને વાર્યા। માથાના ઘા પર હાથ દબાવી હળવે હળવે આવી રહ્યા હતા।
એમને જોતા જ કાળીએ એમના પગમાં કાયા ફંગોળી કે બાપુ, હું વસન પરનો કાળિયો બજાણ્યો કાળિયો ઢોલી, મારાથી નોંધારાના આધાર રોતાના આહુડા લેનાર પર વાર થઈ ગયો, ભારે ભૂંડી થઈ ગયો બાપુ. દેવ જેવા વીરા ખાસરને મારી ડાંગ અડી ગઈ, મારો ગુનો માફ કરો બાપલા. વીરા ખાસરે હાથ ઝાલીને એને ઊભો કર્યો. નિર્ભય થા કાળિયા, આમે માથે ફેટો હતો એટલે ઝાંઝું વાગ્યું નથી, પણ એ તો કે ડાંગને સરકાવે ચડાવી ઝીકવાની આ વિદ્યા તને કોણે શીખવી? આફુડી જ પંડિયામાં ઉતરી છે. કાળિયાને સહેજ ધરપત વળી. રાત વરાત અસુરી વેળાએ ઢોલ વગાડવાને ખેલ કરવા ગામ પર ગામ જવાનું થાય. ડોકમાં ઢોલ ફેરવીને હાલ્યો જાઓ. ભેરી આ ડાંગ હોય, સામે એક જાડી ઝાંખરામાં જનાવરના ઓહણ વર્તું કે ફેરવીને ડાંગ વહેતી કરું. નીતના હેવા છે બાપુ, મારી ભારે વિદ્યા હાથ કરી છે હો તે. વીરા ખાસરે મલકીને એનો ખંભો થાબડ્યો. તે હવે ક્યાં જાવું છે આમ? બાપુ, આ બે પગ લઈ જાય ત્યાં જાવું છે. પેટનો ખાડો તો પૂરવો પડશે ને. અમે તો માંગણ જાત, માંગી ભીખીને આખું કાઢી નાખશું. લે હાલ હાલ, મરદ જેવો મરદ થઈ આમ પારોટના પગલા શું ભરે છે? હાલ મારી ભેળો હાલ. થોડી ભેહોને ખોયડું દઈશ, જૂનિયાઓને તારી આ ડાંગ વિદ્યા શીખવજે. નવરાતમાં ઢોલ ઢબકાવી માતાજીના ગરબા લેવરાવજે. ડાયરામાં આવીને મજો કરાવજે હો. અને કાળિયો ફરી બાપુના પગમાં પડી ગયો હો બાપ. વીરા ખાસરે એ દિવસે જેતપરના હીરા ઝવેરીની વેલને વગડો પાર કરવા ભાઈ બંધીને નાતે ભેરવો હારે નીકળ્યા હતા. વખત પંખાળા ઘોડાની જેમ વહેવા લાગ્યો. વીરા ખાસરે પોતાનો બોલ પાળી બતાવ્યો. કાળિયાને નાતમાંથી કન્યા ગોતી એમણે એનું ઘર પણ મંડાવી દીધું. કાળિયો એમનો જમણો હાથ થઈ ગયો. એકવાર બાપુ પર ત્રાટકવાની તૈયારી કરતા સાવજને ડાંગના પહારે કૂતરાની જેમ ભાગતો કરીને એ બાપુના કાળજાનો કટકો બની ગયો. એમની સાકરી સિવાય એના જીવતરનો જાણી કોઈ જ મકસદ ન હતો. વીરા ખાસર આમ તો મોટી ગરાસના ધણી ન હતા, પણ પેટ મોટું હતું. સારણ કે માંગણ ડેલીએથી ખાલી હાથ પાછા ન જાય. 50 વર્ષની વય, પડસંદ અને દેવંશી રૂપ, 1000 નોખા તરી આવે, સામી સાતીએ ઘા ઝીલવામાં પાસાય ન પડ્યો. એક દી વીરા ખાસરને વીંટળાઈને ડાયરો બેઠો હતો. કારભારીએ ચિંતાતુર સ્વરે વાત ઉપાડી કે બાપુ, આપણી સીમમાં ભેલાણ વધતું જાય છે. કોઈ ભેધું પડ્યું લાગે છે. દી ઉગ્યો નથી, એ ખેડૂની રાડ આવી નથી. વીરા ખાસરની આંખ ફાટી. કેણે આપણી ભૂમિકા માથે કૂડી નજર નાખી છે? હાલ દબાવો સગળ. બાપુ, આમ તો નામ દેતા લોક ફફડે છે, પણ વસન પરના ઝીલુભાનું નામ વહેતું થયું છે. હા ને, ઝીલુભાનું નામ પડતા જ કાળિયાની આંખમાં લોહી ખસી આવ્યો. રગો ફાટું ફાટું થઈ રહી, પણ વચ્ચે ન બોલ્યો. કારભારીએ આગળ ચલાવ્યું. કહેવાય છે કે સુખી ઘરના સોરું બાનમાં લઈ એ મોં માંગી રકમ પડાવે છે. ત્યાં જ હાંફળો ફાફળો ગોવાળ ડાયરામાં ખસી આવ્યો. એનો શ્વાસ માતો ન હતો. એ માંડ માંડ બોલ્યો કે બાપુ, કેટલાક બુકાની ધારીઓ ધોળે દીએ આપણા ગામની ગાયું વસન પર કોર વાળી ગયા છે. તમારી ગૌરી અને જમનાઈ એમાં છે. ખલાસ ખલાસ. વીરા ખાસરનો આખો દેહ ટટાર થઈ ગયો. આંખ લાલ હિંગળોક થઈ ગઈ. એમાંથી ઝરેલા તણખા ડાયરાને દઝાડી ગયા. ક્રોધથી અંગે અંગ ધ્રુજી રહ્યું. એ ગરજી ઉઠ્યા કે હાલો અબઘડી થાવ સાબદા, આ ઝીલુભાઈની આડોડાય સોંસરી કાઢી નાખીએ. કારભારી એમને વાર્યા. બળમાં આપણે એને નહીં પોગી શકીએ. એણે ઝાઝી ઘીસત ઊભી કરી છે. બધાએ કારભારીના સૂરમાં સૂર પુરાવ્યું. વીરા ખાસરે જલ્દી માર્ગ ગોતી કાઢવાની સૌને કડક તાકીદ કરી. ડાયરો છે વિખરાઈ ગયો કે બાપુ, ઝીલુભા તો મારો શિકાર છે. સૌના ગયા કેડે કાળિયો અદબથી હાથ બાંધીને નીસી નજરે હળવેકથી બોલ્યો. શું? વીરા ખાસર ચોંકી ઉઠ્યા. એમણે ઝીણી આંખ કરી જોયું તો કાળિયાની આંખો અને વાણીમાંથી અડગતા ટપકી રહી હતી. બાપુ,
તમારી સેવાનો મોકો દ્યો. વર દાડાથી તમારા મફતના રોટલા તોડું છું. વીરા ખાસરે એની સામે ધારદાર નજરે જોયું. એના બોલનો રણકો જરાય બોદો ન હતો. એમને ખ્યાલ આવી ગયો હતો. એ ફરી જરા ભીના સાદે બોલ્યો કે બાપુ, લૂણ અદા કરવાની ઘડી સામે ચાલીને આવી છે, એને તમારા પગમાં આળોટતો ન કરું તો મારી જણનારીમાં ફેર જાણજો. ના 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 પાડશો બાપુ, તમને કુંવરની આણ હા હા કરતા વીરા ખાસર એની પાસે ગયા. એને વાર્તા હોય એમ સમજાવટના સૂરમાં બોલ્યા કે કાળિયા, જીવ સટોસટના ખેલ છે. જીલુબા બકરીનું બચ્ચું નથી કે સપ ઝાલીને ટપ અહીં લઈ આવે. બાપુ, એ બે માથાળો ઝંડ હોય તોય લાવીને તમને સોંપાવો છે. કાં જિંદગીભર તમને મોં નહીં બતાવો? આ કાયાને હવે જીવવાના કોઈ અભરખા નથી. બસ તમે હુકમ કરો એટલી જ વાર છે. પણ હારે હથિયારબંધ માણસું મારે કોઈની જરૂર નથી બાપુ. હું મારું ઢોલ અને મારી ડાંગ ચોથું કોઈ કરતા કોઈ નહીં. બસ તમારા આશીર્વાદ મળે તો ભયો અને આ વાત આપણે બે જાણીએ. બાપુએ કાળિયાને આહુડા નીતરતી આંખે બથમાં લીધો. કાળિયો એમને જુહાર કરી ઘરે ગયો. વસનપરમાં ધૂળેટીનો રંગ ઓર જ હોય છે. જીલુબા અને તોરથી સકી ગયેલા એના ગોઠિયાઓએ વસનપરના પાદરને માથે લીધું છે. જીલુભાઈએ ગામ આખાને આંખ રાતી કરી ભેળું કર્યું છે. રંગમાં તરબર ઢેરિયાઓ પાદરમાંથી પસાર થતા કોઈ અજાણ્યને રોળિયા વિના જવા નથી દેતા. કાકલુદી પાયલાગણ સંધુઈની ધૂળીને પી જાય છે. જીલુબા નાના મોટાના ભેદ કોરણે હડસેલી ગલઢેરા ખેડૂઓને પણ ગારા માટીના બથ બથ કરી રહ્યા છે. કમને અપમાનનો વખ ઘૂંટડો ગળીને મોં હસતું રાખવાનો ખોટો દેખાવડો કરે છે. બિચારા ખેડૂઓ બપોરી વેળા થઈ. જીલુબા અને એના સાગરીતોના પેટમાં ભૂખ ભડકે બળવા લાગી. પાદરના ઘેઘૂર બદલા હેઠે પાથરણા નખાણા તકિયા હારમાં ગોઠવાઈ ગયા. બે વાણંદો સવારથી જ ખરલમાં કસુંબો ઘૂંટતા હતા. હંધાએ નાઈ ધોઈ બેઠક જમાવે હમ દઈ દઈને એકમેકને ઘૂંટડા દેવાવા લાગ્યા. આંખીમાં ઘૂંટાયેલી રતાશ તરવરવા લાગી. સુખડી, મોહનથાળ, જલેબી, ગાંઠિયા, આથેલા વઢવાણી મરસાની તાસકો ફરવા લાગી. આઈ લાવ, ન્યાય દે, ના બોકાસા સાથે નાની વાત પર મોટા ખીખિયારા વાટા થવા લાગ્યા. એક કોર આંખમાં જલમારાની ભૂખ લઈને બળબળતા તાપમાં માગણ લોક ઊભું હતું. ક્યાંક જૂઠણ જડે અને ભવની ભૂખ ભાંગે એની તાલાવેલી એમની આંખોમાં વર્તાતી હતી. હવે હાંકોટા બોકાસા નરમ પડ્યા. ગલોફામાં પાન બીડા દબાવી સૌ આડે પડખે થવાની વેતરણમાં પડ્યા. ઘેરાયેલી આંખો બંધ થવું કરતી હતી અને જાણે ચમત્કાર થયો કે નીંદરને પાંખો આવી સૌ ઉભડક થઈ ગયા. હંધાઈની નજરો આઘેરા માર્ગ તરફ મંડાણી. કંકુ કેસરની ગુલાબની પાંખડીઓ ઘૂંટી ઘૂંટીને દીનાનાથે નવરાશે ઘડેલી હોય એવી એક જોબાનવંતી નાર માથે હેલ થઈને મલપતી સાલે હાલી આવે. સૌ ફાટી આંખે એને જોઈ રહ્યા. લાલ રેશમી ગવન મોરલાના ભરતવાળો કામખો મોતી જડેલ ઈંઢોણી અને વાંભ લાંબો કાળી નાગણ શો સોટલો ઉપર વાળે છૂટે હાથે એને રૂપની લહેણી કરી હતી. ડાયરાના સૌને માપતી હોય એવી ધારદાર નજર એને વારા ફરતી સૌની તરફ ફેરવી લોહીમાં ઉફાણો આવ્યો હોય એમ સૌ ટટાર થઈ ગયા. એ આવો, જીલુભાઈએ જરા ઠીકઠાક થઈ આવકારો દીધો. તમે કોણ ભા? જાણે રૂપાની ટોકરી રણકી. હું જીલુભા, આ ગામનો ધણી. પણ તમારી ઓળખાણ ન પડ્યો. તમે કોણ? અમે જેના થઈને રહીએ એના, કહીને રૂપવતીએ સહેજ આળસ મરડી. દેહના એવા 3 કટકા કર્યા કે જોનારના હૈયા થડકવાનું ભૂલી જાય. માથા પરની હેલમાંથી પાણીનું ટીપું ન દળ્યું. આવી જીવતી જાગતી વીજળી જીલુભાઈએ તો શું કોઈએ ભાળી ન હતી. અસકલાઓથી ઘેરાયેલા જીલુભાઈએ અટકસાળું કર્યું. હેલ ઉતરાવી હોય તો ઊભો થાવ અને પાછી તુમાખી ભર્યું હસ્યો. બીજાએ એની સાથે ભળ્યા. મારી હેલ ઉતરાવવી વહેમી છે રાજ. જાણે ગોરી કોયલને વાસા ફૂટી. વીરા ખાસરના કુંવરે
સીમમાં મારી હારે અડપલું કર્યું તું, રાવ લઈને ગઈ તો વીરા ખાસરે મને હળધૂત કરી, દગડી મેલી, જેનામાં વીરા ખાસરની મૂછ ઉતારી મારી હથેળીમાં મૂકવાની હામ હોય ને એ મારી હેલ ઉતારે, નહીં તો આ ભોમકા માથે એક એકથી સવાયા નરબંકાનો ક્યાં કાળ છે. એ આ હા 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 લી ન ગાંડરા લવરાના ટોળાને ઘેરાયેલી સાવજ રણી તુસ્કા ભરી નજરે થોઈને વહેતી થાય એમ એણે સૌ પર નજર કરી ડગ ઉપાડ્યા. તેની ત્યાં જ ખોડાઈ રહે. જીલુભાઈએ મૂસે તાવ દેતા ઊભા થઈ ત્રાડ નાખી કે ખોબલા જેવડે ગરાસના ધડીને ઝેર કરતા શી વાત, સપટીમાં સોળી નાખું. અને બધાએ હા હા કહીને એના વેણ વધાવી લીધા. મારે તો એકને માથે બીજે, પણ તારે શોકનું સાલ વેઠવું પડશે, વિચારી લે. જીલુભાઈએ સિમકી દીધી. મંજૂર છે કહી જોવાના એના તરફ વળી. જીલુભાઈએ પલકારામાં હેલ ઉતારી દીધી. આજે જ ખરો લાગશે. જુવાનોએ એને પાનો ચડાવ્યો. ધૂળેટીને દી સંજાકાળે નિત એ સતીમાને ડીલે દર્શને થાય જાય છે. સાવ એકલા ને તય પાછા ખાલી હાથે. જીલુભા ખરે જ રંગમાં આવી ગયું. હું એકલો જ તારા દેખતા વેરા ખાસરને ઝેર કરીશ, અને પછી છે કાંઈ માર્ગ હું દેખાડીશ કહી ઓલી મોરકણું મલકી. સાંજના ઓળા ઢળતા તો જીલુભા સજ થઈ ગયો. પેટમાં રહેલા જમિયાને તલવારને બરાબર કાશી લીધા. હાલ થા મોર કહીને જોનારને એણે આગળ કરી. સીમ વટાવી સાંકડી નેળ આવતા તો જાણે રાત જામી ગઈ. શિયાળવાની લાળીઓ અંદરાઓમાં પડઘાવા લાગી. શીબરીના તીણા શીબરખા અને ઘોડના ઘૂઘુથી રાત ભેકાર દિસવા લાગી. ટીલા નીચે આવી નાર બોલી, દરબાર તમે અહીં જ રહો, હું ઉપર જાઉં છું. થાનકના નગારા માથે હું દાંડિયાથી ધણહાટી બોલાવું એટલે જાણજો કે ઓલી કોરથી વીરા ખાસર આવી રહ્યા છે. પછી તમે ઉપર આવજો. ફાગણના વદ પડવાના સાંદલિયામાં આખો ટીલો બરાબર કળાતો હતો. ટીલો ઝાઝો ઊંચો ન હતો, એની ઓલી કોર સમથળ પટ હતો. વારું જા પણ વીરા ખાસર આવે કે તરત એંધાણી દેજે. ઓહો, એમાં કાંઈ ન કહેવું પડે કહી મોગમ હસતી ઘડીના છઠ્ઠા ભાગમાં બે ટીલાના જાડી ઝાડવામાં ઓઝલ થઈ ગઈ. જીલુભાને ઝાઝી વાટ ન જોવી પડી. થોડી જ વારમાં યુદ્ધના નિશાન ગડગડતા હોય એવી ધડબડાટી બોલી. આખો ટીલો જાણે ઝંટાળો જોગી હોય એમ પવનના સુસવાટે ધૂણી રહ્યો હતો. જીલુભાઈ ઉપર જવા ડગ માંડ્યા. એ મનોમન વિચારી રહ્યો કે નગારાને બદલે ઢોલ હબુકતો હોય એમ કાં લાગે? ડુંગરાની ખીણમાં પડતા પડઘાને લીધે તો આમ નહીં લાગતું હોય ને? એણે મન મનાવ્યું, પણ ઉપર પહોંચતા જ એની આંખો ફાટી ગઈ. નગારું નહોતું વાગતું. ઓલી પોતાના ગળામાં ભરાવેલ ઢોલ વગાડતી હામાનું કાળજું ફફડી ઉઠે એવું નર્તન કરી રહી હતી. એણે કેસ છૂટા મેલ્યા હતા, જાણે સાક્ષાત ખપર જોગણીઓ. અચાનક જીલુભાને લાગવા મળ્યું કે ઢોલની આવી ધડબડાટી પહેલાંય ક્યાંક સાંભળી છે. યાદ કરવા લાગ્યા. અચાનક એના મનમાં છે ઝબકારો થયો. અરે કાળિયા બજાણિયા, વિના આખા પંથકમાં આવો ઢોલ કોઈ વગાડતું નથી. તો શું આ? એણે મ્યાનમાંથી તલવાર કાઢી, તરાડ નાખી. કોણ છે તું? બોલ, નહીં તો ધડ પર માથું નહીં રહે. અને ઢોલ પર પડતી દાંડી અટકી ગઈ. ફેર ફદરડી અટકતા જ ઘેરદાર સણિયાનો ઘૂમરી લેતો સંદરવો સમી ગયો. જોવાનાએ હાથના એક ઝાટકે માથાનો સોટલો ફગાવી દીધો. આંખના પલકારમાં નારી વસ્ત્રના વળગાણ દૂર કર્યા. મને ઓળખ્યો વસન પરના ધણી? વગડો કંપી ઉઠે એવા અટ્ટહાસ્ય સાથે એણે ત્રાડ નાખી, કકણો તું કાળિયો બજાણ્યો? જીલુભાના ગળામાંથી માંડ સાદ નીકળ્યો. ભલો ઓળખ્યો બાપ, મારો સાદ વર્તી ગયો ખરો? કાળિયાના સ્વરમાં રહેલા તુસ્કારથી જીલુભા સમસમી ઉઠ્યો. એણે કાળિયાને ડારો દેવા દાણો દાબ્યો. એલા, તારા ગામધણી હારે આવું કૂડું કપટ કરતા લાજ નથી આવતી? ગામધણી તો હતો ત્યારે હતો, હવે શું છે? કાળિયાએ વળતો બોલ ઘા કર્યો. વગર વાંકે ઘર બાર આંસકી લીધા. મને હાથે પગે કરી નાખ્યો. તું શેનો ગામધણી? તું તો મલક આખાનો ઉતાર છો, ઉતાર.
એક હવાયાના મોઢે પોતાની દબોય સાંભળી જીલુભાને ઝાળ લાગી ગઈ. આજ તને જીવતો નહીં મેલું, કહી દાંત કસકસાવી ઉઘાડી તલવારે એ કાળિયા તરફ ઘસ્યું. પેતરાબાજ કાળિયો સ્લાંગ મારી એક કોર ખસી ગયો. જીલુભા વાર સૂકી ગયો. થાનકની ઓટલી સાથે ભટકાતા માન બસ્યો. તરત જ એણે જાતને સંભાળી લીધી. પણ આ વેળા કાળિયો ખાલી હાથ ન હતો. એના હાથમાં એની સદાયની સંગની ડાંગ રમી રહી હતી. એણે એ ઢોલ હારે પહેલેથી જ ઝાડના થડ ઓથે સંતાડી રાખી હતી. પોતાનું અમોધ અસ્ત્ર હાથમાં આવતા એનો દેદાર સંસળો ફરી ગયો. જીલુભાઈની ડાંગની કરામતોથી અજાણ્યો ન હતો. નજર સામે એને મોત રાસડા લેતું લાગ્યું. ડાંગ સોતો કાળિયો એને 10 માથાળો અને 20 હાથાળો લાગી રહ્યો. એ કાંઈ વિચારે પહેલા ડાંગનો ભરપૂર પ્રવાહ એના તરવાર સોતા હાથ પર ઝીકાયો. એનું કાંડું પડી ગયું. પીડાથી એણે કાળી શીશ નાખી. તરવાર આઘી ફંગોળાઈ ગઈ. એણે ભાગવાનો કારસો કર્યો. ત્યાં જ કાળિયાએ વગડો ગજવીતી રાડ નાખી. ભાગ મલકના સોરટા ભાગ, તારા પગમાં જોર હોય એટલું ભાગ. ગાયોને વાસડા વસોઈ કરનાર નપાવટ, આજ ધરતીના છેડા સુધી મારી ડાંગ તારો કેળો નહીં મૂકે. અને વસન પરનો ગામધણી પડતો અખડતો ભાગ્યો. કાળિયાના મુખેથી નીકળેલો જય સતીમાનો પ્રસન્ન ઘોષ કંદરામાં ગાજી રહ્યો હતો. પર્વત માથેથી શિખર ખડી પડતા જે કડાકો થાય એવો પ્રસન્ન નાદ સાંભળી જીલુભા સિયાવિયા થઈ ગયો. પગના પાણી ઓસરી ગયા. કોકે પગમાં મણની બેડીઓ નાખી દીધી હોય એમ ઢીલો ઢપ થઈ ગયો. કાળિયાએ કાળજા કંપાવતી બીજી ત્રાડ નાખી. લેતો જા તારા જલમારાના કાળા કામોનો સરપાવ. માથા પર ડાંગને 4 સકરાવા લેવરાવી એણે જીલુભા તરફ વહેતી કરી. સાંગ વેગે ઘસી આવતી ડાંગનો ઘા સૂકવવા જીલુભા કોઈ કારસો કરે એ પહેલા પલકવારમાં એના પગના નળાને આંબી ગઈ. હાડકાના છે કટકા થવાનો કડાકો થયો. ઓય માડી રે! અને કાળી શીશ સાથે જીલુભા છે ફસડાઈ પડ્યો. ઢોલના નાદથી શાબ્દી થયેલી જીલુભાઈની હથિયારબંધ ઘીસત હોંકારા પડકારા કરતી આવી પહોંચી. એમને જોતા જ કાળિયાએ રાડ નાખી. એ ત્યાં જ ખોડાઈ રહેજો. ટુકડે આવ્યા તો જીલુભાઈની ખોપરીના કાસલા ઉડાવી દઈશ. પછી કહેતા નહીં કે કાળિયા બજાણિયાએ અમને નધણિયાતા કરી મેલ્યા. કાળિયાએ પોતાની ડાંગ એના માથા પર તોળી રાખી હતી. ત્યાં જ રંગશે મારા હાવજનો આનો હરખનાદ સંભળાયો. વીરા ખાસર વસન પરની નેળના મોઢા માથે ઉઘાડી તરવારે ઊભા હતા. જીલુભાઈની ઘીસત મ્યાનમાંથી તરવારું કાઢે એ પહેલાં તો કોકના પગમાં, કોકના માથા પર, કોકની કેડ પર, કોકના કાંડા પર સારે કોરથી બરસી જેવી ડાંગો ઝીકાઈ. કાળિયાએ ડાંગ વિદ્યામાં પારંગત કરેલા 50 લબર મૂસિયાઓમાંથી એકેયનો ઘા ખાલી ન ગયો. હવે એ લબર મૂસિયા ખુલ્લા પટમાં આવ્યા. એમના હાથમાં તરવારું ચમકી રહી. જય સતીમાના ગગન ભેદી નાદ સાથે સૌ જીલુભાઈની અધમુઈ ઘીસત પર તૂટી પડ્યા. નેળને મોઢે ઉભેલા વીરા ખાસર અને એમના ભેરુબંધોએ કેટલાયને ઊભે ઊભા વેતરી નાખ્યા. કાળિયાની સકરાવ લેતી ડાંગે કેટલાયના માથા રંગી નાખ્યા. વીજળીની ગતિએ એ રણભૂમિમાં ઘૂમી રહ્યો હતો. દરેકને પોતાની સામે કાળિયો છે ઘસતો હોય એમ લાગી રહ્યું હતું. આખરે જીલુભાઈની ઘીસતે હથિયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારી. મોંમાં તરણું લેવું પડ્યું. કાળિયા વીરા ખાસર નિહભીના સાદે બોલ્યા કે ધન છે તારી જણનારીને લીધો બોલ પાળી બતાવ્યો બાપુ. કાળિયાએ એમના પગમાં પડતું મૂકતા કહ્યું કે હંધો આપના આશીર્વાદનો રૂડો પ્રતાપ છે, પણ તમે અહીંયા કેવી રીતે પોગી ગયા? વીરા ખાસરે નેહથી એને ઊભો કર્યો. એની આંખમાં હરખ અને અસરજના દીવા જગી રહ્યા હતા. ગાંડા, તું મને રેઢો મૂકતો નથી તો મારાથી તને કેમ મેલાય? વીરા ખાસર એની પીઠ થાબડતા બોલ્યા. મારે ઉપરવાળાને તારી ઘરવાળીને જવાબ તો દેવો પડે ને? અને કાળિયોએ સમદર પેટા સતિયા જનના પગમાં ફરી લળી પડ્યો. બાપ! વીરા ખાસરે હેતથી એને હૈયા સાથે ભીંસ્યો. જીલુબાને ઝેર કર્યાની ખબર પડતા જ
ગામ આખું સામયું કરવા પાદરમાં ઉમટ્યું. ગુલાલની સોળો ઉડી રહી, ઢોલ શરણાઈની જગલબંધીએ રાતને હજાર હજાર આંખે જાગતી કરી મૂકી. ફાગણ વધ પડવાના સાંદાને ભારે જોબન આવ્યું હોય એમ પૂરણ તેજ ઝળહળતા થઈ રહ્યો. રંગ છે કાળિયા અને હરખ નાદો આભને આંબી ગયા. હોળીને બીજે જ દિવાળી હોય, હોળીને બીજે દિવસે ધૂળેટી અને એવી રળિયામણી રાત જગમગી રહી. રંગ પાંચમે લોક દરબાર ભરી વીરા ખાસરે કાળિયાને રેશમી સાફો બંધાવી દબદબાપૂર્વક એનું જાહેર સન્માન કર્યું. ચાંદીની મૂઠવાળી તરવાર ભેટ બંધાવી. લટકામાં 3 સાતીની સોનાના કટકા જેવી જમીન તાંબાના પત્રે લખી દીધી. ઓહ! આ આજુબાજુના મોભી ગ્રાસદારોના પંચ સમક્ષ બંદીવાન ઝીલુભાનો ન્યાય તોળવામાં આવ્યો. પઢાવેલા પોપટની ઘોડે હંધાઈ ગુના ફટાફટ એ કબૂલી ગયો. પંચની માફી માંગી. એની પાસેથી સીમ ભેલાણ અને અન્ય ગુનાઓ પેટે દંડ સોતી રકમ વસૂલ કરી સતીમાની ગૌશાળામાં દાન રૂપે દઈ દેવામાં આવી. ગાયું પાછી મેળવી. ઝીલુભા અને એના માથા ફરેલા સાગીરતો પાસે કૂડા કામ નહીં કરવાના સોગન લેવડાવ્યા. જોકે બાપડા ઝીલુભાને હાથે પગે કાયમની ખોડ રહી ગઈ. મિત્રો, ખરેખર સુંદર અને અતિશય સુરવીરતાની વાર્તા હતી. અહીંયા કવિએ ખૂબ સરસ રીતે એનું આલેખન કર્યું છે. મિત્રો, આવા જ નવા નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને તમને વિડીયો પસંદ આવે ને મિત્રો, તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરી દેજો. અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો. અને મળશું આપણે એક નવા વિડીયો સાથે. અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મળશું આપણે ફરી વખત મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર.